કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો અને એકદમ આસાનીથી ઝટપટ તૈયાર થઈ જતા બટાકાના શીરાની રેસીપી। આ શીરાને તમે ફરાળી સ્વીટ તરીકે પણ સર્વ કરી શકો છો। વળી તમે મોડા વ્રત કરતા હોવ તો પણ આ શીરો ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। બટાકાનો શીરો બનાવવા માટે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફી તેની છાલનો ભાગ ઉતારીને તેને આ રીતની છીણીની મદદથી છીણી લીધા છે। તમે તેને મેશરની મદદથી મેશ પણ કરી શકો છો, પરંતુ બટાકાને આ રીતે છીણવાથી તેનો એકદમ સરસ એકસરખો માવો તૈયાર થાય છે। વળી તેમાં કોઈ પણ જાતનો ગાંઠાનો ભાગ પણ નથી રહેતો અને આપનો શીરો એકદમ સરસ પોચો અને સોફ્ટ તૈયાર થાય છે। તો હવે શીરો બનાવવા માટે મેં અહીં એક નોનસ્ટિક પેન લીધું છે, જેમાં 2 મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરશું। શીરો બનાવવા માટે હંમેશા ફ્રેશ અને ચોખ્ખા ઘીનો જ ઉપયોગ કરવો। હવે મેં અહીં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં 2 ચમચી બદામના પીસ, 2 ચમચી કાજુના પીસ અને 2 ચમચી જેટલી કિશમિશ લીધી છે, જેને પેનમાં એડ કરી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને 1 થી 2 મિનિટ માટે હળવું રોસ્ટ કરી લઈશું। અહીં તમારી પસંદગી મુજબ તમે અન્ય ડ્રાયફ્રૂટ પણ તેમાં એડ કરી શકો છો અને ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ હળવા રોસ્ટ થઈ ગયા છે। તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે એક ડીશમાં કાઢી લઈશું। અહીં તમે ડ્રાયફ્રૂટને રોસ્ટ કર્યા વગર પણ શીરામાં એડ કરી શકો છો, પરંતુ ડ્રાયફ્રૂટને આ રીતે રોસ્ટ કરવાથી તેનો સ્વાદ શીરામાં ખૂબ જ સરસ આવે છે। હવે આ ડ્રાયફ્રૂટને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આ જ પેનમાં આપણે છીણેલા બધા જ બટાકાના માવાને એડ કરી દઈશું અને તેને ઘી જોડે મિક્સ કરતા જઈ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે શેકી લઈશું। અહીં તમને જરૂર જણાય તો થોડું એક્સ્ટ્રા ઘી પણ એડ કરી શકો છો, બાકી આ શીરો ખૂબ જ ઓછા ઘીમાં પણ એકદમ સરસ તૈયાર થાય છે। આ શીરાને આપણે આ રીતે ચમચા કે સ્પેચ્યુલાની મદદથી સતત હલાવતા જઈ એકદમ સારી રીતે શેકી લેવાનો છે। આપણા બટાકાનો માવો જેમ જેમ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે। 10 થી 12 મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણા બટાકાનો માવો એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર પણ બદલાવા લાગ્યો છે। તો હવે તેમાં મીઠાશ આપવા માટે મેં અહીં 1/4 કપથી થોડી વધુ અને અંદાજે 5 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે, જેને પેનમાં એડ કરી દઈશું। અહીં તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ ખાંડને શીરા જોડે બરાબર મિક્સ કરી લઈશું। અહીં ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો। આપણી ખાંડ શીરામાં એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે, તો હવે આપણે રોસ્ટ કરેલા બધા જ ડ્રાયફ્રૂટ તેમાં એડ કરી દઈશું અને તેને શીરા જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા ઘીનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સમયમાં આ શીરો એકદમ સરસ તૈયાર થયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આપણા શીરાને ફ્લેવર આપવા માટે 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરી તેને શીરામાં મિક્સ કરી લઈશું। અહીં એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તમે તેને જરૂરથી એડ કરજો, તેનાથી આપણા શીરાનો સ્વાદ ખૂબ જ વધી જશે। બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈને આપણા બટાકાનો ફરાળી શીરો ખાવા માટે એકદમ તૈયાર છે। તો ચાલો તેને સર્વ કરી લઈએ। આ શીરો તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ફરાહાર તરીકે લઈ શકો છો। તો હવે ફરાળી ડીશમાં ફટાફટ તૈયાર કરી શકાય તેવો આ શીરો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને વધુને વધુ શેર કરજો। આ શીરાને આપણે બદામ અને પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લઈએ, તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો આ વ્રત કે ઉપવાસ માટે સ્પેશિયલ ફરાળી શીરો તૈયાર છે। જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં। તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।